એ ભગવે ભગવાન ના હોય જે આપણે જાણવું છે કે કુખાર મેરડી માતાના કયા એવા આશીર શબ્દો છે જે શબ્દો તમામ ભક્તો માટે છે, પણ એ ભક્તોને હજી સુધી વિશ્વાસ નથી. મિત્રો, આ માળીના સ્વમુખે બોલેલા શબ્દો છે. આ શબ્દોથી દરેક જીવનનું કલ્યાણ થઈ ગયું, પણ હજી સુધી આપણને વિશ્વાસ. માળીએ એમના સ્વમુખે જ કહેલી વાત છે કે સહરાનું રણ થઈ જાય, દુકાળ આવે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, છતાં પણ પ્રભુએ તમારા રોટલા માથે લીધા જ છે. મિત્રો, કોરોના જેવા કોરોનાના અંદર પણ કોઈ ભૂખે નથી મર્યું. ભગવાને દુનિયાના અંદર કોઈ પણ વ્યક્તિ હોય, ભગવાન ભૂખા ઉઠાડે છે, ક્યારે ભૂખા સુવડાવતો નથી. બટકું રોટલો તો સૌને આપે છે, પણ જો તમારી કોઈ હોટલમાં ખાવાની ઈચ્છા હોય તો એ મનુષ્યની મોહ માયા છે. ના અંદર માળી તો ત્યાં સુધી કહે છે કે કોઈ જગ્યાએ તમે હોસ્પિટલમાં એડમિટ હોય, ખરાખરીના ડૉક્ટર છૂટી પડ્યા છે અને કેસ ફેલ થઈ જવાનો છે, છતાં પણ દવા ચાલુ જ રાખજો. અને એકવાર એ સાનિધ્યના અંદર, એ હોસ્પિટલના અંદર ખાલી મનમાં કુખાર મેરડી માતાને યાદ કરજો. મિત્રો, માળીએ ત્યાં સુધી કીધું છે કે મેલડી બહુચર દવાના અંદર ઉતરીને એના રોગ દૂર કરી દેશે. દવાના સાથે સાથે દુઆ પણ કામ લાગે છે, પણ દવા તો દવા છે અને દુઆ દેખાતી નથી, પણ અંતરના આત્માથી જો પ્રાર્થના નીકળી જાય તો પણ આપણું કલ્યાણ થઈ જાય. માળી તો ત્યાં સુધી કહે છે કે કોઈ ભક્ત હોય અને કોઈ ભક્તના જોડે જો બબાલ થઈ હોય અને એને એવો વિચાર આવે કે આના અંગાત હું ખોટું કરું અને મારામારી કરું, ત્યારે એકવાર કુળની દેવી સામે જોજો, એકવાર કુખાર મેલડીને યાદ કરજો. તમારું હૃદય પરિવર્તન થઈ જશે, તમને એવા નેગેટિવ વિચાર નહીં આવે. મિત્રો, સંસારિક જીવનના અંદર આપણને સુખ દુઃખ તો સૌને રહેવાનું છે, છતાં પણ કુખાર મેરડી માતાએ ત્યાં સુધી કીધું કે જ્યારે તમારો કોઈ વાક ગુનો નથી અને જો કોઈ લાફો મારી જાય તો 2 હાથ જોડીને મેરડીને પ્રાર્થના કરજો. જો 24 કલાક થવા દઉં તો મને કહેજો. એનું રાહતાળ વાળીને આવે છે માં મેરડી, પણ એવો ભાવ તમારો હોવો જોઈએ. તમે એને સામે 4 લાફા જો મારીને આવો છો તો માં ના આવે. મિત્રો, આધ્યાત્મિક જીવન જેનું છે, જેના ભક્તિભયવાળું વાતાવરણ છે, જે પ્રભુના માથે પડીને જીવે છે, એને કોઈ પણ કાળ કર્મ માયા આવતું નથી.